આવો અવાજ એટલે કે ગેસ છોડવું. હવે સામાન્ય રીતે જ્યારે પબ્લિકલી તમને આવો અવાજ સંભળાય ત્યારે થોડી શરમ આવતી હોય છે, અને જો તમે પબ્લિકલી ગેસ છોડો છો તો એ સાંભળીને પણ તમને શરમ આવતી હોય છે. અને આ ગેસ છોડવાની જે તળપદી ભાષાનો શબ્દ છે એ ઘણા લોકોને સાંભળવો નથી ગમતો ને બોલવો નથી ગમતો. એટલે આખા વિડીયો દરમિયાન આ જે શબ્દ છે તેનું આપણે અંગ્રેજીમાં ઉચ્ચારણ એટલે કે ફાર્ટ અથવા તો ફાર્ટિંગ કહીને તેને બોલાવશું. પણ શું તમને એ ખબર છે કે આખી પૃથ્વી પર 99% જીવો છે એ આખા દિવસમાં ગેસ છોડે છે એટલે કે ફાર્ટિંગ કરે છે. અને આ જે ફાર્ટિંગ કરવાની જે પ્રક્રિયા છે એ કુદરતી છે અને ઘણી સામાન્ય પણ છે. અને જો તમે આખા દિવસમાં ગેસ નથી છોડતા અથવા તો ફાર્ટ નથી કરતા ને તો તમે બીમાર પણ હોઈ શકો છો. એટલે આજના વિડીયોમાં આ ફાર્ટિંગ કરવું કેટલું હેલ્ધી છે, કેટલું નેચરલ છે એના વિશે આપણે જાણી લઈએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આખા દિવસમાં દરેક વ્યક્તિએ કેટલા વખત ફાર્ટ કરવું જોઈએ, કેટલા વખત ગેસ છોડવું જોઈએ એ જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે શરૂઆત આપણે ત્યાંથી કરીએ કે શું તમને એ ખબર છે કે આખા દિવસમાં દરેક વ્યક્તિ અડધા લીટરથી કરીને 2.5 લીટર સુધીનો જે ગેસ છે ને એ ઓડકાર અને ફાર્ટ દ્વારા છોડે છે. એટલું જ નહીં, તમે જેટલી છીંક ખાઓ છો, જેવી રીતે શ્વાસ લો છો, એવી જે સામાન્ય પ્રક્રિયા છે એવી જ રીતે આ જે ફાર્ટિંગ છે કે અથવા તો ગેસ છોડવાની પ્રક્રિયા છે ને એ પણ એટલી સામાન્ય જ પ્રક્રિયા છે. આવા જે ફાર્ટિંગની પ્રક્રિયા છે એ ઘણી સામાન્ય તો છે, સાથે જ આ ફાર્ટિંગની પ્રક્રિયા તમારી તંદુરસ્તી એટલે કે તમે હેલ્ધી છો તેની પણ નિશાની છે. હવે આખા દિવસમાં જો વ્યક્તિ ફાર્ટ નથી કરતું ને તો તે બીમાર પણ હોઈ શકે છે. આ બધું જાણતા પહેલા આપણે એ જાણી લઈએ કે આખા દિવસમાં વ્યક્તિ કેટલી વખત ફાર્ટ કરે છે અને આ જે ફાર્ટ છે એટલે કે ગેસ છે શા માટે વ્યક્તિ છોડે છે. તો તમે જ્યારે પણ કંઈ ખાવો છો, પાણી પીઓ છો અથવા તો શ્વાસ લો છો ને ત્યારે એ સમયે જે હવા છે તમારા પેટમાં આવી જાય છે. એટલું જ નહીં, પાચન તંત્રમાં જે બેક્ટેરિયા છે એ પણ પાચન તંત્ર સારી રીતે કામ કરે ને પાચન ક્રિયા સારી રહે એ સમયે થોડો ગેસ ઉત્પન્ન કરે છે. અને આ જે બધો ગેસ છે એ ફાર્ટ અથવા તો ઓડકારથી આપણા શરીરની બહાર આવે છે. હવે જે ગેસ આપણા શરીરની અંદર ઉત્પન્ન થયો છે એને કોઈને કોઈ રીતે તો બહાર આવવાનું જ છે. એટલે તમે સામાન્ય વ્યક્તિ લઈ લો કે કોઈ મોટો ફિલ્મ સ્ટાર લઈ લો કે કોઈ પણ પૈસાદાર વ્યક્તિ લઈ લો, એ આખા દિવસમાં થોડા સમયે ગેસ જે છે પોતાના શરીરમાંથી છોડે છે એટલે તે ફાર્ટ કરે છે અથવા તો ઓડકાર લે જ છે. હવે સૌથી મહત્વની વાત એ જાણી લઈએ કે આખા દિવસમાં વ્યક્તિએ કેટલી વખત ગેસ છોડવો જોઈએ એટલે કે ફાર્ટિંગ કરવું જોઈએ. તો એક રિસર્ચ અનુસાર આખા દિવસમાં જે વ્યક્તિ છે ઓછામાં ઓછા 5 થી 15 વખત ગેસ છોડે છે એટલે કે ફાર્ટ કરે છે. એટલું જ નહીં, ઘણી વ્યક્તિ એવી પણ છે જે આખા દિવસમાં ઓછામાં ઓછા 25 વખત જે છે ફાર્ટ કરે છે. અને આ જે આખા આંકડાઓ છે બધા સામાન્ય માનવામાં આવે છે. એટલું જ નહીં, મેં તો ત્યાં સુધી પણ સાંભળ્યું છે કે જો કોઈ વ્યક્તિને હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવે છે અથવા તો તે વ્યક્તિ હોસ્પિટલમાં પેટ સંબંધિત કોઈ સમસ્યાને કારણે દાખલ થયો હોય છે અને વ્યક્તિ સાજો થયા બાદ જ્યાં સુધી ફાર્ટ ન કરે એટલે કે ગેસ ના છોડે ને ત્યાં સુધી તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ નથી કરવામાં આવતો. એટલે કે આ જે ફાર્ટિંગની જે પ્રક્રિયા છે એ ઘણી નેચરલ અને સામાન્ય માનવામાં આવે છે. અને જો કોઈ વ્યક્તિ આખા દિવસમાં ફાર્ટ નથી કરતું, ગેસ નથી છોડતું તો તે બીમાર છે અને તે કોઈ પણ અપવાદરૂપ છે. એટલે કે તેને ડૉક્ટર પાસે જઈને આ જે સમસ્યા છે તેનું નિરાકરણ પણ કરાવવું જોઈએ. હવે થોડી વધુ ઓકવર્ડ વાત કરી જ લઈએ તો જે ઘણા લોકો એવા હોય છે જેમની ફાર્ટિંગમાંથી દુર્ગંધ એટલે કે જેઓ ગેસ છોડતા હોય છે તેમાંથી વાસ આવતી હોય છે. તેની પાછળ પણ ઘણું કારણ છે. એવું કહેવાય છે કે તમે જો ઉચ્ચ ફાઇબરયુક્ત ખોરાક ખાવો છો, જેમ કે તમે મૂળા, બ્રોકલી, બીટરૂટ જેવી વસ્તુઓ ખાવો છો તો તમારા પેટમાં જે ગેસ છે વધુ બને છે અને ફાર્ટિંગ કરતી વખતે તેમાંથી દુર્ગંધ પણ આવે છે. એટલું જ નહીં, જો તમારું પેટ સાફ નથી ત્યારે પણ તમે જ્યારે ફાર્ટ કરો છો ત્યારે તેમાંથી દુર્ગંધ આવે છે. આ સિવાય જો તમને કબજિયાત હોય છે અથવા તો તમારા પેટમાં એટલે કે તમારા આંતરડામાં ઇન્ફેક્શન થઈ ગયું હોય છે એ સમયે પણ જે તમારી ફાર્ટ છે તેમાંથી દુર્ગંધ આવે છે. એટલે જ્યારે પણ તમને આવું સમસ્યા થાય ત્યારે તમારે એક વખત ડૉક્ટર પાસે જવું જોઈએ, કારણ કે આ એક બીમારીનું લક્ષણ પણ હોઈ શકે છે. આ સિવાય જ્યારે પેટમાં ગેસ બને છે ત્યારે પણ તમને ફાર્ટિંગની આ જે સમસ્યા છે વધી શકે છે. આ સિવાય જો તમે વધુ એન્ટીબાયોટિક્સ લો છો ત્યારે પણ તમારી ફાર્ટિંગમાંથી દુર્ગંધ આવે છે. આટલું જ નહીં, જ્યારે તમારા પેટમાં ગેસ બને છે ત્યારે પણ તમારા ફાર્ટિંગમાં વધારો થાય છે. જ્યારે પણ તમે આ તમારો ગેસ છોડવાની પ્રક્રિયા છે તેને દબાવી રાખો છો અથવા તો ફાર્ટિંગ પબ્લિકલી નથી કરતા એ સમયે તમારા પેટમાં જે ગેસ છે વધુ બને છે અને તેના કારણે તમને ઉલટી, ઉબકા અને કબજિયાત જેવી સમસ્યા પણ થઈ શકે છે. એટલા માટે જ્યારે પણ તમને આ ફાર્ટ આવે અથવા તો પેટમાંથી ગેસ છોડવાની ઈચ્છા થાય ને ત્યારે તમારે પબ્લિકલી પણ છોડી દેવું જોઈએ, કારણ કે આ જે પ્રક્રિયા છે, આ જે આખી પ્રોસેસ છે ઘણી નેચરલ છે. આટલું જ નહીં, આખી દુનિયામાં દરેક માણસો, દરેક જે પ્રાણીઓ છે એ પણ ફાર્ટ કરે છે. એવું કહેવાય છે કે અમુક માછલીને છોડીને આખી દુનિયામાં 99% જેટલા જીવો છે ને એ આખા દિવસમાં ગેસ છોડે છે એટલે કે ફાર્ટ કરે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે અને કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.